આપણે જે વાત કરી હતી બરાબર, સાતમ આઠમની રજા પહેલા વનસ્પતિની અંદર છેલ્લે આપણે નિયંત્રણની વાત કરી હતી બરાબર. સોરી, વનસ્પતિની અંદર આપણે જે પ્રતિક્રિયા છે એની વાત કરી હતી. વનસ્પતિમાં પ્રતિક્રિયાઓ કેને કારણે હોય છે? તો કે ગુરુત્વાકર્ષણ, પાણી, પ્રકાશ, સ્પર્શ અને રસાયણના કારણે પ્રતિક્રિયા દર્શાવે બરાબર. એ છેલ્લે વાત કરી હતી. હવે આપણે નિયંત્રણ અને નિયમન માટે જો પ્રાણીઓની અંદર નિયંત્રણ થાય છે બરાબર, એની અંદર સંકળાયેલ શું છે? તો કે ચેતાતંત્ર સંકળાયેલ છે, પછી સ્નાયુતંત્ર સંકળાયેલ છે અને અંતઃસ્ત્રાવી તંત્ર સંકળાયેલ છે. તો એ અંતઃસ્ત્રાવી તંત્રની આપણે હવે વાત કરવાની છે. અંતઃસ્ત્રાવી તંત્ર મનુષ્યની અંદર, દરેક પ્રાણીઓની અંદર અને વનસ્પતિઓની અંદર હોય છે બરાબર. હવે વનસ્પતિની અંદર આમ તો અંતઃસ્ત્રાવી તંત્ર ના બોલી શકાય બરાબર, પણ પ્રાણીઓની અંદર એને તંત્ર બોલી શકાય. તો હવે આપણે સજીવોની અંદર આ અંતઃસ્ત્રાવી તંત્રની જરૂર શા માટે, પહેલા આની વાત કરીએ બરાબર, કે સજીવોમાં અંતઃસ્ત્રાવી તંત્ર શા માટે જરૂરી છે. હવે આપણે પ્રાણીના સંદર્ભમાં જ વાત કરીએ, વનસ્પતિની વાત આમાં સાંકળી લેશું, પણ એ કઈ રીતે જુદું પડે છે એ વાત કરશું આગળ. તો કે વીજ આવેગો છે, વીજ ઉર્મિવેગ છે, એવા કોષો સુધી જ પહોંચે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય બરાબર. જો વીજ ઉર્મિવેગનું નિર્માણ, વહન પાછળ જવાબદાર કોણ છે? તો કે ચેતાકોષ બરાબર. વીજ ઉર્મિવેગ ઉત્પન્ન થવો અને એનું વહન થવું. તો હવે વીજ ઉર્મિવેગ જો સામાન્ય શરીરના કોષો છે, ઘ્રાણ સંવેદી કોષો હોય, સ્પર્શ સંવેદી કોષો હોય બરાબર, શ્રવણ સંવેદી કોષો હોય, દ્રષ્ટિ સંવેદી કોષો હોય, આ બધી આપણે વાત કરી ગયા છીએ. આ કોષોના સંપર્કમાં શું રહેલું હોય? તો કે ચેતાકોષ રહેલો હોય અને ચેતાકોષમાં જ વીજ ઉર્મિવેગ વહન પામતો હોય. વીજ ઉર્મિવેગ કયો કે વીજ આવેગ કયો બરાબર, એવા કોષો સુધી જ પહોંચે. હવે એ પહોંચે ક્યાં? એને લઈ જનાર ચેતાકોષ ક્યાં લઈ જાય? મગજમાં. મગજમાંથી પાછો પ્રતિક્રિયા સ્વરૂપે ચાલક સંદેશો આવે. ક્યાં સ્વરૂપે? વીજ આવેગ સ્વરૂપે બરાબર. તો આની પાછળ જવાબદાર મૂળભૂત રીતે ચેતાકોષ છે. આપણે ભણી ગયા બરાબર. સજીવોનો આ ભાઈ ચેતાતંત્રનો બંધારણીય એકમ ચેતાકોષ. તો આ ચેતાકોષ પાછો જે કોષોના સંપર્કમાં હોય ત્યાં જ આ સંદેશા જઈ શકે કે ત્યાંથી આવી શકે. પણ જો એ કોષોના સંપર્કમાં ચેતાકોષ હોય જ નહીં તો વીજ આવેગો છે અહીંયાથી પહોંચી શકવા પૂરતું જ નથી બરાબર. એટલે અંતઃસ્ત્રાવી તંત્રની જો આપણો પ્રશ્ન છે કે અંતઃસ્ત્રાવી તંત્રની શા માટે જરૂર છે, તો કે વીજ આવેગો છે એવા કોષો સુધી જ પહોંચે કે જેના સંપર્કમાં ચેતાકોષ રહેલો હોય, અથવા ચેતાપેશી લખ્યું છે અહીંયા, બે એક જ થાય બરાબર. કેમ કે પેશીઓનો કોષોનો સમૂહ પેશી. પ્રાણી શરીરના દરેક કોષો સાથે ચેતાપેશી સંકળાયેલી હોતી નથી, તેથી દરેક કોષોનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી બરાબર. હવે આ કઈ સજીવ શરીર છે એ કેનું બનેલું છે? કોષોનું બનેલું છે બરાબર. હવે આ કોષો જ છે, આ સજીવ શરીર છે કોષોનું બનેલું છે બરાબર. હવે આ કોષો જ છે એ દરેકે દરેક કોષ ભેગા થઈને શરીર બનાવે. તો કોઈ એવી જરૂરિયાત ખરી કે અમુક કોષો જ આમાં ભાગ લે? દરેક પ્રકારની પ્રક્રિયા છે, બધી જ પ્રક્રિયાઓ છે શરીરની, એ દરેક કોષોની અંદર થાય જ છે. દરેક કોષોની અંદર થાય. તો આ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ કોષોને અમુક એવા બાહ્ય પર્યાવરણીય પરિબળો છે એનાથી ઉત્તેજિત થઈને પ્રતિક્રિયા દર્શાવવાની જરૂર પડે જ. શરીરના દરેકે દરેક કોષોને પ્રતિક્રિયા દર્શાવવાની જરૂર પડવાની છે. પણ એ બધા કોષોના સંપર્કમાં ચેતાકોષ હોતા નથી. પરિણામે શું થાય? એટલે એનું નિયંત્રણ અને સંકલન થઈ શકતું નથી વીજ આવેગ વડે બરાબર. જો એના સંપર્કમાં ચેતાકોષ હોત તો વીજ આવેગ વડે નિયંત્રણ અને સંકલન થઈ શકે બરાબર. કોઈ ત્રીજો કોઈ ચેતાકોષો સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી બરાબર. અહીંયા માનો કે આપણે ચીટીઓ ભરીએ તો એ વીજ આવેગ ઉત્પન્ન થયો, પહોંચ્યો બરાબર. પણ દરેક વખતે ઈ આખી એક ભલે સેકન્ડના
અમુક ભાગમાં થતી પ્રક્રિયા છે, પણ કહેવાનો મતલબ કે સતત એ વીજ આવેગ છે એ અહીંથી વીજ આવેગ જાય અને કરોડરજ્જુમાં જાય, અહીંયાથી મગજમાં જાય, બરાબર. આ આખી પ્રક્રિયા સમય લઈએ એટલે સતત ને સતત વીજ આવેગ છે એ ઉત્પન્ન ચેતાકોષમાં થઈ શકતા નથી, કારણ કે એક વીજ આવેગ ઉત્પન્ન થયો, એનું વહન થયું, તો આ માટે અમુક સમય લાગે, બરાબર. એટલે ચેતાકોષો સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી અને તેનું વહન કરી શકતા નથી. પુનઃ નવો વીજ આવેગ ઉત્પન્ન થવા માટે સમય લે. આ 3 કારણો થયા. જો બધા કોષો ચેતાકોષના સંપર્કમાં આવતા નથી, એટલે કે ચેતાપેશીના સંપર્કમાં આવતા નથી, બરાબર. દરેક કોષો સાથે ચેતાપેશી જોડાયેલી નથી, તેથી દરેક કોષોનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી, બરાબર. પછી બીજો પોઈન્ટ, સતત વીજ આવેગ ઉત્પન્ન કરી શકતા નથી કે વહન કરી શકતા નથી, અમુક સમય લે. એક વીજ આવેગ ઉત્પન્ન થયું અને વહન થયું, પછી જ નવો વીજ આવેગ ઉત્પન્ન થાય, બરાબર. આ કારણોસર છે. તો એવા કોષોનું નિયંત્રણ અને નિયમન કરવા માટે એક વિશિષ્ટ તંત્રની જરૂર પડે, અને એ તંત્ર છે અંતઃસ્ત્રાવી તંત્ર. હવે પ્રાણી શરીરની અંદર આવી જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, બરાબર. મગજની અંદર પિટ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, હાઇપોથેલેમસ છે, બરાબર. ગળાના ભાગમાં આપને ખબર છે થાઇરોઇડ છે, બરાબર. સ્વાદુપિંડ છે, શુક્રપિંડ છે, સ્ત્રી હોય તો અંડપિંડ છે, બરાબર. એવી ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે, બરાબર. એની જરૂર પડે. અંતઃસ્ત્રાવો એટલે શું? તો કે એ વિશિષ્ટ પ્રકારના રાસાયણિક સંયોજનો છે, બરાબર. હા, તો હવે પછીનો પોઈન્ટ છે અંતઃસ્ત્રાવી સંકલન કઈ રીતે થાય. તો કે અંતઃસ્ત્રાવી સંકલન છે એ રાસાયણિક સંયોજનો દ્વારા શક્ય બને. વિશિષ્ટ પ્રકારના એવું લખીએ તો વધારે સારું રહે. વિશિષ્ટ પ્રકારના રાસાયણિક સંયોજનો દ્વારા. બધા જ રાસાયણિક સંયોજનો નહીં એમ, એટલે એ આગળના ધોરણોની અંદર વાત આવે. વિશિષ્ટ પ્રકારના રાસાયણિક સંયોજનો દ્વારા શક્ય બને, બરાબર, જે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય. જો હવે આ રાસાયણિક સંયોજનો છે એ આ પ્રક્રિયાની અંદર કઈ પ્રક્રિયા? નિયંત્રણ અને સંકલનની પ્રક્રિયા. હવે આ રાસાયણિક સંયોજનો છે, બરાબર. આ રાસાયણિક સંયોજનો એક ઉદાહરણ આપું તમને કે કિડની ઉપર એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય, 2 કિડની હોય બંને ઉપર. એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. એવી જ રીતે સ્વાદુપિંડ નામની ગ્રંથિ આવેલી હોય. આપણે પાચન તંત્રની અંદર ભરી ગયા, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય, બરાબર. એ ઉત્સેચક છે એની અંદર સ્વાદુરસમાં. અને આ સ્વાદુપિંડમાંથી બીજું એક રસાયણ સ્ત્રાવ ઇન્સ્યુલિન, જેને અંતઃસ્ત્રાવ કહેવાય. એ આપણે જે ખોરાક ખાઈએ તો એનું પાચન થઈને જે ગ્લુકોઝ બને ને એનું નિયમન કરે, વધવાય ના દે, ઘટવાય ના દે, બરાબર. એ 2 પ્રકારના હોય, પણ ખાલી આપણે ઇન્સ્યુલિનની જ વાત આવે, વધવા ના દે એની જ વાત આવે ખાલી. હવે આ ઇન્સ્યુલિન છે એ શું કર્યું? એને ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં વધવા દેતું નથી. આ શું કર્યું? નિયંત્રણ કર્યું, બરાબર. પછી મેં એડ્રિનાલિનની વાત કરી. એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે. કોઈ કઈ આપણે ઝઘડો કરીએ ત્યારે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. જો તો એ અંતઃસ્ત્રાવને કારણે શું થાય? રસાયણ રુધિરમાં સ્ત્રાવે, સીધું જ રુધિરમાં ભળે, બરાબર. એના કારણે શું થાય? તો કે આપણા પરસેવો મંડે વળવા, બરાબર. આંખોનો રંગ લાલ થઈ જાય, રૂવાડા મંડે ઊભા થવા. આ શું પરિસ્થિતિ છે? હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી જાય. તો આ જે આખી વાત થઈ. જો આવું આપણે એમને ગુસ્સો નથી કરતા, બરાબર. ગુસ્સો કરે, કોક આપણે ઝઘડે, કોક મારે, બરાબર. કાન દ્વારા આપણે એવું કંઈક સાંભળીએ, જોઈએ, કોક આપણે મારે, ઘા લાગે, તો આ ગુસ્સો આવે. કેટલા બધા કારણો છે. તો એનાથી આપણે શું થયા? ઉત્તેજિત થયા. અને પ્રતિક્રિયા સ્વરૂપે જો આ શરીરનો હાવભાવ આખો બદલાય. પણ એ હાવભાવ બદલાવનાર કોણ છે? તો કે એડ્રિનાલિન નામનો રસાયણ છે, બરાબર. જે એટલે કે અંતઃસ્ત્રાવી સંકલન છે. આ આખું સંકલન થયું પછી એ અંતઃસ્ત્રાવ છે રુધિરમાં ભળે ને એની અસર દરમિયાન વપરાય. એટલે એ વપરાઈ જાય એટલે વળી પાછું આપણે છે ને મૂળ સ્થિતિમાં આવી જઈએ. તો આ શરીરની અંદર આખો હાવભાવ થયો, પ્રતિક્રિયા જે દર્શાવી, બરાબર. એની પાછળ જવાબદાર અહીંયા કોણ છે? રસાયણ છે, બરાબર. એટલે અંતઃસ્ત્રાવી સંકલન છે વિશિષ્ટ પ્રકારના રાસાયણિક સંયોજનો દ્વારા શક્ય બને. બધા રાસાયણિક સંયોજનો કેટલા હજારો છે,
બરાબર, પણ એટલે આપણે શબ્દ વાપરીએ વિશિષ્ટ પ્રકારના, બરાબર. એ કયા પ્રકારનું એ આગળના ધોરણમાં પછી ભણશું. રાસાયણિક સંયોજનો દ્વારા શક્ય બને જે અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાય, બરાબર. આ અંતઃસ્ત્રાવો પ્રાણી શરીરમાં આવેલી જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને શરીરના દરેક કોષો સુધી પ્રસરણ પામે, બરાબર. એટલે જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હમણાં મેં વાત કરી એમ એવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય અને દરેક કોષો સુધી પ્રસરણ પામે. હા, જે કોષો સુધી પ્રસરણ પામે ને એની અંદર પણ ખાસ એવા અણુઓ રહેલા હોય, બરાબર. એ પણ આપણે વાત કરવાની નથી. પછી અંતઃસ્ત્રાવો દ્વારા થતું સંકલન વીજ આવેગની સરખામણીમાં ધીમું હોય. વીજ આવેગ તો ત્વરિત હોય, સેકન્ડના 1000માં ભાગમાં હોય, પણ ગુસ્સો આવી જાય તો એની પ્રતિક્રિયા કઈ 1000માં ભાગમાં નથી હોતી, એટલે અમુક સમય લાગે. એટલે અંતઃસ્ત્રાવી સંકલન છે વીજ આવેગની સરખામણીમાં ધીમું છે, પરંતુ વીજ આવેગની સરખામણીમાં વધારે સ્થાયી અને એની અસર લાંબા સમયની હોય. જો ગુસ્સો આવે તો લાંબા સમય સુધી રહીએ કે હું તને જોઈ લઈશ, એ 6 મહિને જોવે, બરાબર ને, વરદીએ જોવે, બરાબર. હા, એટલે એની અસર છે. એટલે આપણે એ નહીં, આ તો ખાલી એક હસી મજાકની વાત છે, પણ કહેવાનો મતલબ કે જે આપણે જે ચેતા કોષો દ્વારા જે પ્રતિક્રિયા દર્શાવીએ છીએ એ અમુક સમય સુધી એની અસર હોય છે, જ્યારે અંતઃસ્ત્રાવોની અસર છે એ લાંબા સમય સુધી હોય એની સરખામણીમાં. એટલે કે જ્યાં સુધી રુધિરની અંદર ભળેલું હોય ત્યાં સુધી હોય છે, બરાબર. એટલે પહેલો પ્રશ્ન આમાંથી એ નીકળે કે સજીવોમાં અંતઃસ્ત્રાવી તંત્ર શા માટે જરૂરી છે? તો કે ફરીવાર વાત કરી લઈ, વીજ આવેગો છે એવા કોષો દ્વારા એવા કોષો સુધી પહોંચે જેના સાથે ચેતાપેશી સંકળાયેલી હોય, બરાબર. પછી પ્રાણી શરીરના દરેક કોષો સાથે ચેતાપેશી સંકળાયેલી હોતી નથી, માટે દરેક કોષોનું સંકલન વીજ આવેગ દ્વારા થઈ શકતું નથી. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ચેતાકોષો સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી, વહન કરી શકતા નથી. તે ઉત્પન્ન થવા માટે વહન થવા માટે અમુક સમય લે છે, બરાબર. એટલે એવા કોષો કે જેના સંપર્કમાં ચેતાકોષ નથી એના નિયંત્રણ અને સંકલન માટે, બરાબર, અંતઃસ્ત્રાવી તંત્ર જરૂરી છે. તો અંતઃસ્ત્રાવી સંકલન કઈ રીતે થાય છે? તો કે અંતઃસ્ત્રાવી સંકલન છે એ પ્રાણી શરીરની અંદર વિશિષ્ટ પ્રકારના રાસાયણિક સંયોજનો દ્વારા શક્ય બને છે, જે રાસાયણિક સંયોજનો અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાય. આ અંતઃસ્ત્રાવો પ્રાણી શરીરના જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય અને શરીરના દરેક કોષો સુધી પહોંચે, બરાબર. અને આ સંકલન છે એ વીજ આવેગની સરખામણીમાં ધીમું હોય છે, પરંતુ એની અસર છે એ વીજ આવેગની સરખામણીએ લાંબી હોય છે, બરાબર. હવે અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા કેવી હોય? બરાબર. અંતઃસ્ત્રાવો ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવિત થાય છે, બરાબર. હા, મેં કીધું ને, સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસે સ્ત્રવિત થાય ને ઇન્સ્યુલિન સ્ત્રવિત થાય. તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કહે, કારણ કે ઇન્સ્યુલિન છે ને સ્વાદુપિંડમાંથી સીધો લોહીમાં ભળે, બરાબર. જ્યારે સ્વાદુ રસ ઉત્પન્ન થાય છે એમાં જુદા જુદા ઉત્સેચકો એમાઇલેજ હોય, લાઇપેઝ હોય, ટ્રિપ્સિન હોય, આપણે જોયું, બરાબર. તો આ ઉત્સેચકો શું કામ કીધા? તો કે ઈ છે ને નલિકામય ગ્રંથિઓ, નળીઓ જેવી ગ્રંથિઓ હોય એમાંથી ઉત્પન્ન થાય અને એ ખોરાકમાં ભળે છે, જ્યારે આ સીધા કેમાં ભળે છે? રુધિરમાં ભળે છે, બરાબર. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ બનતા રાસાયણિક સંયોજનો છે તે નલિકાવિહીન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે અને સીધા જ રુધિરમાં ભળે છે, બરાબર. તે ઉત્પન્ન થાય છે ત્યાં તેની અસર વર્તાતી નથી, બરાબર. તે ચોક્કસ અંગો, પેશીઓ કે કોષો પર જ અસર દર્શાવે છે. મેં કીધું ને તમને હમણાં કે એ આપણે ભણવાનું નથી આવતું, પણ એ વિશિષ્ટ પ્રકારના અણુઓ રહેલા હોય એવા કોષોમાં એ અસર પહોંચાડે છે. બધા કોષોમાં અસર થતી નથી, કારણ કે લોહીમાં ભળે, લોહી તો બધી જ બધા કોષોના સંપર્કમાં આવે, પણ એ અંતઃસ્ત્રાવો છે બધા કોષોને અસર પહોંચાડતા નથી. આ યાદ રાખજો, બરાબર. એ વિશિષ્ટ અણુ ધરાવતા કોષોને જ અસર પહોંચાડે. એટલે આપણે શું કહેવાનું, ઉત્પન્ન થાય છે ત્યાં એની અસર વર્તાતી નથી, પરંતુ તે ચોક્કસ અંગો, પેશીઓ કે કોષો સુધી પહોંચીને એની અસર વર્તાવે છે. આથી અંતઃસ્ત્રાવોને રાસાયણિક સંદેશાવાહકો કહેવાય. જો ઉત્પન્ન થાય ત્યાં બિલકુલ અસર નથી, બરાબર. હા, આ કેના જેવી વાત થઈ કે આપણે ગાય કે ભેંસ રાખતા હોય તેનું દૂધ આપણે પીતા નથી, બીજાને પાઈએ છીએ, બરાબર. એના જેવી વાત થઈ, બરાબર. એટલે કે જ્યાં ઉત્પન્ન થાય ત્યાં અસર વર્તાતી નથી, પરંતુ બીજી જગ્યાએ થાય છે, એટલે એને શું કહેવાય? રાસાયણિક સંદેશાવાહક, બરાબર. કારણ કે એક જગ્યાએથી લઈને ક્યાં જાય છે? બીજી જગ્યાએ જાય છે ને, બરાબર. અને એનું કાર્ય પાછું કેવું છે? નિયંત્રણ અને સંકલન કંઈક કરવાનું છે. આપણે કંઈક એમને અત્યારે આપણે ખુરશી ઉપર બેઠા આરામ કરતા હોય, ભણતા હોય, કોક એમ કહે કે મામા આવે છે, બસ સ્ટેન્ડે તેડવા જવાના છે, તો જાઓ. એમને બેઠા બેઠા આમ હાલી નીકળો બસ સ્ટેન્ડે, હાલો તેડી આવો. કોને? પણ સંદેશો આવ્યો, જોવો કેવો કે મામા આવે છે, તો પરબારે ગયા. એમ આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો તો ગુસ્સો આવ્યો,
એટલે એ ઉત્પન્ન થયો એડ્રીનલ ગ્રંથિમાંથી, પણ અસર ક્યાં આવી? આંખું લાલ થઈ જાય તો આંખમાં આવે, બરાબર, રૂવાળા ઊભા થઈ જાય હાથ ઉપર તો હાથમાં આવે, બરાબર. તો અસર એને કામ કેવું કર્યું? સંદેશો લઈ જવાનું કામ કર્યું, બરાબર, થયું ને એવું જ. એટલે એને શું કહેવાય? સંદેશો લઈ જાય એના જેવું જ કામ કર્યું. એટલે એના માટે શું કહેવાય? એ શબ્દ વાપર્યો છે રાસાયણિક સંદેશક વાહકો. અંતઃસ્ત્રાવો ખૂબ જ ઓછી માત્રામાં, અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય અને એની અસર દરમિયાન એ વપરાઈ જાય છે. અંતઃસ્ત્રાવો છે વધારે અથવા ઓછો સ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવનો વધારે અથવા ઓછો સ્ત્રાવ છે એ પ્રાણી શરીરની અંદર છે એ ખામી સર્જે, બરાબર. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં આવેલી હોય, થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એ શરીરની અંદર થતી કાર્બોદિત પદાર્થની ચરબી, એની જે ચયાપચયની ક્રિયાઓ હોય, બરાબર, એને નિયમન કરે. જો ઓછો ઉત્પન્ન થાય તો એની ખરાબ અસરો આવે. આ થાઇરોઇડ ગ્રંથિ ખુલી જાય, ગળો સોજો આવી જાય, શરીરના અન્ય ભાગોમાં સોજા આવી જાય, બરાબર. પછી વધારે ઉત્પન્ન થાય તો આંખો છે કે ઉપસી લાલ ચોળ થઈ જાય, બરાબર, આંખો આખી ઉપસી જાય, એક્ઝોથેલેમિક ગોઈટર નામનો રોગ થાય, ગળું ફૂલી જાય, એ ગોઈટર કહેવાય. ઓછો સ્ત્રાવ છે એ નુકસાન કરે, વધારે સ્ત્રાવ એ નુકસાન કરે, બરાબર. તો આ એટલે કહેવાનો મતલબ હું કે આનો ઓછો અથવા વધારે સ્ત્રાવ છે પ્રાણી શરીરની અંદર ખામી સર્જે છે, બરાબર. હવે અંતઃસ્ત્રાવ છે એ સ્ટેરોઇડ પ્રકારના, બાયોજેનિક એમાઇન્સ પ્રકારના વગેરે પ્રકારના હોય છે. એ પણ આપણે કોઈ લાંબી વાત કરવાની થતી નથી, ખાલી એટલું કહી દેવાનું અંતઃસ્ત્રાવ સ્ટેરોઇડ પ્રકારના અથવા બાયોજેનિક એમાઇન્સ પ્રકારના હોય છે, બરાબર. આ અંતઃસ્ત્રાવોની વાત થાય, બરાબર. 3 પ્રશ્નો હોઈ શકે. અંતઃસ્ત્રાવોનું અંતઃસ્ત્રાવી સંકલન શા માટે જરૂરી છે, બરાબર. પછી અંતઃસ્ત્રાવી સંકલનમાં કેવું હોય અને અંતઃસ્ત્રાવોના ગુણધર્મો. આ 3 પોઈન્ટ આની અંદર થયા, બરાબર. હવે આપણે જો પ્રાણીની ને વનસ્પતિની વાત કરીએ તો પ્રાણીઓની અંદર મેં કીધું એમ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય, પણ વનસ્પતિઓની અંદર આવી કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી નથી, બરાબર. વનસ્પતિઓની અંદર છે ને મૂલાગ્ર અને પ્રરોહાગ્રની અંદર આવા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય, બરાબર. વનસ્પતિ કોષો દ્વારા અમુક પ્રાણી શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ થતો હોય, જ્યારે વનસ્પતિમાં આવી કોઈ વિશિષ્ટ ગ્રંથિ હોતી નથી. એ ખાસ કરીને મૂલાગ્ર અને પ્રરોહાગ્ર ના ભાગે એના જે કોષો હોય એની અંદર ઉત્પન્ન થતા હોય છે. પછી વનસ્પતિની અંદર ખાસ કરીને અંતઃસ્ત્રાવો છે વૃદ્ધિ પ્રેરક અથવા વૃદ્ધિ અવરોધક હોય, જ્યારે પ્રાણીઓની અંદર ખાલી એવું નથી કે પ્રાણી શરીરમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ કે વૃદ્ધિને પ્રેરે અથવા વૃદ્ધિ અવરોધે, ના, બીજા ઘણા બધા કાર્ય કરે છે, બરાબર. અને પછીની વાત આવે વનસ્પતિઓની અંદર છે એ આપણે જે વાત કરી કે અંતઃસ્ત્રાવો છે એ કેમાં ભળે છે? રુધિરમાં ભળે છે. આ વાત આવી. તો પ્રાણીઓની અંદર તો એ રુધિર નથી, બરાબર. તો એ છે ને કોષોની અંદર પ્રસરણ પામે, સાદી પ્રસરણની ક્રિયા દ્વારા પ્રસરણ પામતા હોય છે, બરાબર. એટલે આ રીતે વનસ્પતિ અંતઃસ્ત્રાવ પ્રાણી અંતઃસ્ત્રાવ કરતા જુદા પડે. કઈ રીતે? તો કે વનસ્પતિ કોષોની અંદર પ્રાણીની જેમ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોતી નથી, બરાબર. પછી પ્રાણીઓની અંદર વનસ્પતિઓની અંદર એ વૃદ્ધિ પ્રેરક અથવા વૃદ્ધિ અવરોધક હોય, જ્યારે પ્રાણીઓની અંદર એવું હોતું નથી. અન્ય કાર્ય સાથે પણ સંકળાયેલા છે. વૃદ્ધિ પ્રેરક કહે છે, વૃદ્ધિ અવરોધક એવો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ગ્રોથ હોર્મોન્સ, બરાબર. જે આપણે હમણાં વાત કરીએ GH, ગ્રોથ હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવ. હા, આનો વધારે પડતો સ્ત્રાવ છે એના કારણે શરીર આપણી લંબાઈ છે વધી જાય અને ઓછા સ્ત્રાવને કારણે છે વ્યક્તિ ઠીંગણી રહી જાય, આવું થાય. પણ એ સિવાયના પણ બીજા ઘણા બધા અંતઃસ્ત્રાવો હોય છે. અને ત્રીજું, વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે એનું વહન છે સાદી પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે, જ્યારે પ્રાણીઓનો અંતઃસ્ત્રાવ છે એ રુધિર દ્વારા વહન પામે છે, બરાબર. એટલે આ રીતે મેં તમને કીધું ને હમણાં કે વનસ્પતિની અંદર કોઈ ગ્રંથિઓ પહેલા વાત કરી હતી, શરૂઆત કરી, એટલે કે વનસ્પતિનો અંતઃસ્ત્રાવ કઈ રીતે જુદો પડે છે, બરાબર. એટલે આ રીતે જુદું પડે, એમાં ગ્રંથિ ના હોય એટલું યાદ રાખજો, બરાબર. પછી વનસ્પતિ અંતઃસ્ત્રાવની હવે આપણે વાત કરીએ. વનસ્પતિ અંતઃસ્ત્રાવની વાત કરીએ તો આપણે જે વાત કરી હમણાં કે વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક હોય, બરાબર. એમાં અમુક અંતઃસ્ત્રાવની આપણે વાત કરવાની છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનો ઓક્સિન, જિબ્રેલિન્સ અને સાઇટોકાઇનિન્સ. ઓક્સિન, જિબ્રેલિન્સ અને સાઇટોકાઇનિન્સ આ 3 વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે,
જ્યારે એબ્સિસિક એસિડ છે એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે। આ ચારની જ આપણે વાત આવે છે, આ ચારની જ આપણે વાત રાખીએ। હવે પહેલા એની વાત કરીએ ઓક્સિનની, તો ઓક્સિન અંતઃસ્ત્રાવ છે એ પ્રરોહાગ્રમાં ઉત્પન્ન થાય છે, બરાબર। પ્રરોહાગ્ર એટલે શું કે જે ડાળી પડતી હોય એનો અગ્રભાગ, જે પ્રકાંડ હોય એનો અગ્રભાગ, બરાબર। એક મોટું થડ હોય, મોટું પ્રકાંડ હોય, મોટું વૃક્ષ હોય, તેની જે શાખાઓ ફેલાયેલી હોય એમાં સૌથી આગળ નાની નાની કુણપો નીકળતી હોય, બરાબર, જે પ્રરોહાગ્ર કહેવાય। ત્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ઓક્સિન, બરાબર। એ પ્રરોહાગ્રમાં ઉત્પન્ન થાય એ કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે, બરાબર। એ કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરવાનું કાર્ય કરે। હવે વનસ્પતિનો અમુક ભાગ છે છાયામાં હોય, જ્યાં પ્રકાશ પડતો ન હોય, બરાબર। હા, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થતી હોય તો ત્યાં આ અંતઃસ્ત્રાવ એવા કોષોની અંદર પહોંચી અને એ કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરાવે, પરિણામે છે એમાં વધારો થાય, બરાબર। તો આગળનો જે ભાગ છે, બરાબર, આ પ્રરોહાગ્ર હોય, દાખલા તરીકે આ પ્રરોહાગ્ર છે, આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ઓક્સિન, પછી આ વિસ્તારમાં છાંયો છે, દાખલા તરીકે આ વિસ્તારમાં છાંયો છે, બરાબર। તો આ ઓક્સિન અંતઃસ્ત્રાવ છે અહીંયા ઉત્પન્ન થયો અને વહન ક્યાં સુધી, ક્યાં પામ્યો, છાયાવાળા વિસ્તારમાં વહન પામ્યું, એટલે આની લંબાઈમાં વૃદ્ધિ થાય। આની લંબાઈ છે એ આના કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે, એટલે આ ભાગ છે એ મોટો થાય, મોટો થાય એટલે આ જે આગળનો ભાગ છે શું થતો જાય, વળતો જાય, બરાબર। એટલે એ પ્રકાશ તરફ વળતો જાય। એટલું યાદ રાખવાનું કે ઓક્સિન છે પ્રરોહાગ્રમાં ઉત્પન્ન થાય, બરાબર, અને વનસ્પતિના છાયાવાળા જે ભાગો હોય એના કોષો તરફ એ પ્રસરણ પામે અને એના કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરાવે, પરિણામે પ્રકાશ તરફ છે આગળનો ભાગ છે પ્રકાશ તરફ વળતો જાય છે, બરાબર। એટલે આમ એ કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે અને પ્રકાશના વર્તન પાછળ જવાબદાર છે। જો આપણે ભણી ગયા ને કે વનસ્પતિ પ્રકાશ સામે વળે છે, બરાબર, તો એની પાછળ જવાબદાર કયો અંતઃસ્ત્રાવ થયો, ઓક્સિન અંતઃસ્ત્રાવ થયો, બરાબર। પછી જીબ્રેલિન્સ એ અંતઃસ્ત્રાવ છે એ સામાન્ય રીતે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય, કારણ કે જે મુખ્ય પ્રકાંડ હોય, હા, એ કેવું થતું, એની વૃદ્ધિ છે લંબઅક્ષય થતી જાય અને પરિઘવર્તી વૃદ્ધિ પણ થતી જાય, એની લંબાઈમાં પણ વધારો થતો જાય અને એના પ્રકાંડમાં પણ વધારો થતો જાય। એની લંબાઈ વધે લંબઅક્ષય વૃદ્ધિ કહેવાય અને એની જાડાઈ વધે પરિઘવર્તી વૃદ્ધિ કહેવાય, બરાબર। એની પાછળ જવાબદાર કયો અંતઃસ્ત્રાવ છે, જીબ્રેલિન્સ છે, બરાબર। પછી સાયટોકાઇનિન્સ, આ અંતઃસ્ત્રાવ છે જ્યાં કોષ વિભાજન ઝડપી થતું હોય, બરાબર, તેવા વિસ્તારોમાં આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધારે હોય, બરાબર। અને આ અંતઃસ્ત્રાવ ફળ અને બીજમાં, ફળ અને બીજની અંદર પણ આ અંતઃસ્ત્રાવની સાંદ્રતા વધારે હોય છે, બરાબર। એટલે આ યાદ રાખવાનું, સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ કઈ જગ્યાએ વધારે હોય તો કે જ્યાં કોષ વિભાજન વધારે થતું હોય, બરાબર। એટલે કે સીધી સરળ વાત થઈ કે આ અંતઃસ્ત્રાવે કામ શું કરાયું તો કે કોષ વિભાજનને ઝડપી બનાવ્યું, બરાબર। પછી બીજની અંદર હોય એટલે બીજ પરિપક્વ બનાવે, ફળ પરિપક્વ બનાવે, કારણ કે ફળ બનવું એ પ્રક્રિયા ઝડપી પ્રક્રિયા છે, આપણે એમ નિરીક્ષણ કરીએ, બરાબર, કે નાનકડું ફળ હોય ને ફળની અંદર જે વૃદ્ધિ થતી જતી હોય એ ઝડપી હોય એ પ્રક્રિયા। તે પ્રક્રિયા ઝડપી ક્યારે બને કે કોષોનું વિભાજન 1 માંથી 2, 2 ના 4 ને 4 ના 8 ને 8 ના 16 બનવા, આ પ્રક્રિયા છે એ ઝડપી હોય, માટે એ બીજનું કે સોરી એટલે ફળ છે એને શું કહેવાય આપણે કે ફળનું મોટું થવું ટૂંકમાં, બરાબર। ફળ મોટું થાય એની પાછળ જવાબદાર કયો અંતઃસ્ત્રાવ થયો, સાયટોકાઇનિન્સ, બરાબર। એટલે ફળની અંદર હોય એટલે સ્વાભાવિક છે બીજની અંદર પણ એનું પ્રમાણ વધારે હોવાનું। પછી એબ્સિસિક એસિડ એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધતો અંતઃસ્ત્રાવ છે, બરાબર। આપણે જોઈએ પાનખર ઋતુની અંદર પર્ણો કરમાઈ જતા હોય છે, ખરી પડતા હોય છે, બરાબર, તો એની પાછળ જવાબદાર અંતઃસ્ત્રાવ છે એબ્સિસિક એસિડ, કારણ કે પાનખર હોય, બરાબર, તો શું થાય, કરમાઈ તો બધા જે અમુક એવી વનસ્પતિઓ છે કે જેની અંદર પાનખર આવતી નથી, બરાબર। સદાબહાર વનસ્પતિઓ ધોરણ 9 ની અંદર ભણી ગયા, બરાબર। કઈ વનસ્પતિ સદાબહાર કહેવાય, ખબર હોય તો તમને, અનાવૃત બીજધારી વનસ્પતિ, બરાબર। તો એમાં આ પાનખર આવતી પણ નથી, પણ કરમાઈ જતા હોય પર્ણ, બરાબર, ખાસ કરીને
આવૃત્તિધારી વનસ્પતિ છે એ પર્ણ ખરી જવાની, કરમાઈ જવાની જે ક્રિયા છે એની પાછળ આ એબ્સિસિક એસિડ જવાબદાર છે. કારણ કે પાનખરની અંદર આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની જો વૃદ્ધિ ક્યારે થાય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યારે થાય કે તો કે પર્ણોની સંખ્યા વધારે હોય તો. પણ પાનખરની અંદર શું થતું હોય છે, મોટા ભાગના પર્ણો છે ખરી જતા હોય છે. પછી પર્ણ ખરી જાય એટલે બાષ્પીભવનની પ્રક્રિયા પણ કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે. ઉનાળાની અંદર ને શિયાળાના ભાગમાં આ પાનખર ઋતુ આવતી આપને ખબર, ત્યારે ભેજનું પ્રમાણ કેવું થતું જાય છે, ઓછું થતું જાય છે જમીનમાં. એટલે પાનખર આવે તો એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પણ ઘટી જાય, એટલે કે પાણી છે એ વનસ્પતિ છે એ જથ્થો જાળવી રાખે. બરાબર. એટલે આને કારણે આપણે યાદ એટલું રાખવાનું, એબ્સિસિક એસિડને કારણે વૃદ્ધિ અવરોધાય અને પર્ણ છે એ કરમાઈ જવાની ક્રિયા પાછળ જવાબદાર આ અંતઃસ્ત્રાવ છે. બરાબર. એટલે કે કરમાઈ ક્યારે જતા, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થઈ જતો એટલે પર્ણ કરમાઈ જતા હોય. ટૂંકમાં પર્ણ ખરવાની પ્રક્રિયા પાછળ જવાબદાર થયો આ અંતઃસ્ત્રાવ. બરાબર. આ ફળ છે એ મોટું થાવ એની પાછળ જવાબદાર થયો સાયટોકાઇનેસ. આવા પ્રશ્ન પૂછે. પછી પ્રશ્ન પૂછે પ્રકારની વૃદ્ધિ પાછળ કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે, સપ્રેલિન. બરાબર. પછી પ્રકાશાનું વર્તન દર્શાવે વનસ્પતિ એની પાછળ કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે તો કે ઓક્સિન. બરાબર. આ વનસ્પતિ અંતઃસ્ત્રાવો થયા. બરાબર. પછી હવે પ્રાણી અંતઃસ્ત્રાવોની વાત આપણે હવે પછીના પીરિયડની અંદર કરશું, કારણ કે એક નાનો પીરિયડ થશે. બરાબર. ત્યારે ભણી લેવું. હવે પછી આપણી જે પરીક્ષાને અનુલક્ષીને, બરાબર, આ મહિનાની પરીક્ષાને અનુલક્ષીને વિજ્ઞાનની અંદર પરાવર્તન અને વક્રીભાવનું ચેપ્ટર છે, બરાબર, એ આપણે ભણવાના છીએ. બરાબર છે. એટલે એ ચેપ્ટર જ્યારે ભણશું હજી એક પીરિયડ લઈ લેવું, ત્યારે આવતા પીરિયડની અંદર હું બધી જાહેરાત કરીશ એને લગતી. બરાબર. અત્યારે એટલું રાખીએ.